સુરેન્દ્રનગરમાં થાનમાં નસબંધી કરાવવા ગયેલી મહિલાનું મોત થયું છે। 25 વર્ષીય મહિલાનું આ મોત થતાં હોબાળો મચ્યો છે। સરકારી હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આરોપ પણ લાગ્યો છે। નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત થયાનો આક્ષેપ છે, તો સ્ત્રી રોગના તબીબ સામે પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે। મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈપણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યા ઊભી થવાના કારણે કોઈપણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ થાનગઢ ખાતે થયેલું છે। આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે। હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે। જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે।